ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિ અને હુમલાખોરનું મોત થયું હતું। સીએનએનના સિક્રેટ સર્વિસના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે ગોળીબારને પણ સિક્રેટ સર્વિસે માર્યો હતો। સૂત્રોએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું છે કે શનિવારે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર હુમલાખોરોની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુઝ તરીકે થઈ છે। બેથલ પાર્ક પેન્સિલ્વેનિયાના થોમસે પીટરબર્ગ્સની બહાર બટલરમાં એક આઉટડોર રેલીમાં ગોળીબાર કર્યો। સૂત્રોએ જણાવ્યું હતું કે થોમસ બટલર ફાર્મ શોગ્રાઉન્ડમાં સ્ટેજથી 130 યાર્ડથી વધુ દૂર એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર જોવા મળ્યો હતો। જોકે કથિત શૂટરના ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે, જેમાં તેને ગોળીબારની ક્ષણો પહેલા અને સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા ગોળી માર્યા બાદ તેનો લોહીથી લથપથ ફોટો દર્શાવવામાં આવ્યો છે। શૂટર રેલીના સ્ટેજની નજીક ધાબા પર છુપાયેલો હોવાનું કહેવાય છે। જેમ તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો કે તરત જ તેને સિક્રેટ સર્વિસના કાઉન્ટર સ્નાઇપર્સ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન ટ્રમ્પના કાનમાં ઈજા થઈ હતી, પરંતુ તેમને તરત જ સ્ટેજ પરથી હટાવી લેવામાં આવ્યા હતા અને સિક્રેટ સર્વિસ દ્વારા મોટર કાફેમાં લઈ જવામાં આવ્યા હતા। રેલીમાં હાજર અન્ય એક દર્શકની હાલત નાજુક હોવાનું કહેવાય છે। ગોળીબારના કારણે રેલીમાં વિક્ષેપ પડ્યો હતો, જે બાદ જે 2024થી યુએસ પ્રમુખ પદની ચૂંટણીના મહિનાઓ પહેલા આવે છે।